નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુહિતેન ગોસાઈ ચેનલની અંદર આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 સંસ્કૃતની અંદર 7મા નંબરનું પદ્ય સુભાષિત મધુબિંદવઃ એનો આપણે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, સુભાષિત મધુબિંદુઓનો અભ્યાસ કરીએ એ પહેલાં સુભાષિત એટલે શું એની થોડીક વાત કરી લઈએ. સુભાષિત એટલે સુંદર વચન, સરસ વચન જે સારી રીતે બોલવામાં આવેલું છે, જે શિવ અથવા તો કલ્યાણકારી છે, જે હિતકારી છે, તે સુભાષિત છે. સુભાષિતોમાં અનેક વર્ષોનો સાર ટૂંકમાં સંગ્રહિત થયેલો છે અને કહે છે કે જે રીતે મધની અંદર કડવું ઔષધ નાખી અને બીમાર વ્યક્તિને આપવામાં આવે તો એ દવા બની જાય છે, એ જ રીતે કડવા અથવા તો કટુ વચનો, નીતિ વિષયક જ્ઞાન, વ્યવહારુ જ્ઞાન, ઉપાલંબ, ઉપદેશ, આ મધુર વચનો દ્વારા આપવામાં આવે તો એ સુભાષિત રૂપી અમૃત બની જતું હોય છે. તો એવા કેટલાક સુભાષિતો અહીં છે. આ સુભાષિતના મહત્વ દર્શાવતા 2 શ્લોકો પણ અહીં આગળ આપેલા છે, એ પણ આપણે જોઈએ. પૃથિવ્યામ ત્રીણી રત્નાની જલમ મન્નમ સુભાષિત મોઢેહે પાષાણખંડેશુ રત્ન સંજ્ઞા વિધીયતે. તો પૃથ્વી પર 3 જ રત્નો છે. એક તો કહે છે કે જળ એટલે કે પાણી, બીજું અન્ન અને ત્રીજું સુભાષિત. આ 3 જ ધરતી પરના રત્નો છે. મૂઢેહે એટલે કે મૂર્ખ લોકો, પાષાણખંડેશુ રત્ન સંજ્ઞા વિધીયતે. તો મૂર્ખ લોકો પાષાણખંડેશુ, પાષાણ એટલે કે પથ્થરના જે ટુકડાઓ છે એને રત્ન તરીકે જાણે છે, રત્ન તરીકે ઓળખે છે. વાસ્તવમાં તો આ 3 જ રત્નો છે: પાણી, અન્ન અને સુભાષિત. બીજી પણ એક સરસ મજાની આ શ્લોક દ્વારા વાત કરવામાં આવેલી છે. ભાષાસુ મુખ્યા મધુરા દિવ્યા ગીર્વાણ ભારતી તસ્માદ્ભિઃ કાવ્યમ મધુરમ તસ્માદ અપી સુભાષિતમ. ભાષાસુ મુખ્યા મધુરા દિવ્યા ગીર્વાણ ભારતી. તો ભાષાઓની અંદર, વિશ્વની અનેક ભાષાઓ છે, આ તમામ ભાષાઓની અંદર મુખ્ય અને મધુર દિવ્ય ભાષા જો હોય તો એ સંસ્કૃત ભાષા છે. ગીર્વાણ ભારતી સંસ્કૃત ભારતી છે, સંસ્કૃત ભાષા છે. તો ભાષાઓની અંદર મુખ્ય, મધુર અને દિવ્ય ભાષા હોય તો એ સંસ્કૃત ભાષા છે. તસ્માદ બી કાવ્યમ મધુરમ. તેની અંદર એટલે કે સંસ્કૃતની અંદર પણ જો કોઈ મધુર હોય તો એ કાવ્ય છે. તસ્માદ અપી, કાવ્યની અંદર પણ જો કોઈ મધુર હોય તો એ સુભાષિત છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સુભાષિતનું મહત્વ છે. આજે આપણે આવી કેટલીક સુભાષિતો આપણા આ પાઠ્યપુસ્તકમાં આપવામાં આવેલી છે, એનો આપણે અભ્યાસ કરીશું. પ્રથમ સુભાષિત આપણે જોઈએ. યત અશક્યમ ન તત શક્યમ યત શક્યમ શક્યમેવ તત નોદકે શકટમ યાતિ ન ચ નૌ ગચ્છતિ સ્થલે. હવે અહીં આગળ આપણે આ શ્લોકનો અન્વય કરીશું. તો જોઈએ અન્વય. યત અશક્યમ તત ન શક્યમ યત શક્યમ તત શક્યમ એવ શકટમ ન ઉદકે યાતિ ન ચ નવહો સ્થલે ગચ્છતિ. અહીં આગળ આ જે અન્વય છે એનો આપણે શબ્દશઃ અર્થ કરીએ. યત અશક્યમ, જે અશક્ય છે, જે અસંભવ છે. તત ન શક્યમ, તે કોઈ કાળે શક્ય નથી જ, સંભવ નથી જ. યત અશક્યમ, જે અશક્ય છે, અસંભવ છે. તત ન શક્યમ, તે શક્ય નથી, તે સંભવ નથી. યત શક્યમ, જે શક્ય છે,
તત શક્યમ એવ, તે શક્ય જ છે. શકટમ, શકટમ એટલે કે ગાડું. ન ઉદકે યાતિ, ઉદકે એટલે કે પાણીમાં. શકટમ ન ઉદકે યાતિ, ગાડું પાણીમાં ચાલતું નથી. ન ચ નવહો સ્થલે ગચ્છતિ, નવહો એટલે કે નાવ, નાવડું સ્થલે ન ગચ્છતિ મતલબ કે જમીન ઉપર ચાલી શકતું નથી. તો અહીં સરસ મજાની વાત કરી છે કે જે અશક્ય બાબત છે તે કોઈ કાળે શક્ય બની શકતી નથી, અને જે સંભવ છે, જે થઈ શકે છે, એ કોઈ પણ કાળે બની શકે છે, થઈ શકે છે, શક્ય છે. જેમ કે શકટમ એટલે કે ગાડું ન ઉદકે યાતિ, પાણીમાં ચાલી શકતું નથી. તેવી જ રીતે નવહો એટલે કે નાવ ન સ્થલે ગચ્છતિ, એ જમીન ઉપર ચાલી શકતી નથી, તરી શકતી નથી. અહીં આગળ હવે આપણે એનો અર્થ પણ જોઈ લઈએ. જે અશક્ય છે તે શક્ય નથી, જે શક્ય છે તે શક્ય જ છે. પાણીમાં ગાડું જતું નથી અને સ્થળ એટલે કે જમીન પર નાવ ચાલતી નથી. હવે આપણે બીજા સુભાષિતનો અભ્યાસ કરીશું. વચસ્તત્ર પ્રયોક્તવ્યમ યત્રોક્તમ લભતે ફલમ સ્થાયી ભવતી ચાત્યંતમ રાગઃ શુક્લપટે યથા. અહીં આગળ આ જે શ્લોક છે એનો આપણે અન્વય કરીએ. યથા શુક્લપટે રાગઃ અત્યંતમ સ્થાયી ભવતી તથા ચ યત્ર ઉક્તમ ફલમ લભતે તત્ર વાચઃ પ્રયોક્તવ્યમ. અહીં આગળ આ જે શ્લોકનો અન્વય કરેલો છે તેનો આપણે શબ્દસઃ અર્થ કરીએ. યથા શુક્લપટે રાગઃ અત્યંતમ સ્થાયી ભવતી. યથા, યથા એટલે કે જેમ. શુક્લપટે, શુક્લપટે એટલે કે સફેદ પટે કાપડની અંદર, સફેદ કાપડની અંદર. રાગઃ એટલે કે લાલ રંગ. અત્યંતમ સ્થાયી ભવતી, અત્યંતમ એટલે કે અત્યંત, સ્થાયી ભવતી, ભવતી મતલબ બની જાય છે, અત્યંત કાયમી બની જાય છે. સ્થાયીનો અર્થ કાયમી અને ભવતી એટલે બની જાય છે. તથા તેમ યત્ર ઉક્તમ ફલમ લભતે, યત્ર એટલે કે જ્યાં, ઉક્તમ એટલે કે બોલવાથી, ફલમ લભતે ફળ પ્રાપ્ત થાય, જ્યાં બોલવાથી અથવા તો શબ્દોનો ઉપયોગ કરવાથી ફળ પ્રાપ્ત થાય અથવા તો એ શબ્દોનું પ્રયોજન સિદ્ધ થાય. તત્ર વાચઃ પ્રયોક્તવ્યમ, ત્યાં જ, તત્ર એટલે ત્યાં જ, વાચઃ એટલે કે વાણીનો, પ્રયોક્તવ્યમ પ્રયોગ કરવો જોઈએ. તો અહીં આગળ સરસ મજાની વાત કરી છે. તો કહે છે કે જેમ શુક્લપટે સફેદ કાપડની અંદર, રાગહ એટલે કે લાલ રંગ, અત્યંત સ્થાયી એટલે કાયમી ભવતી બની જાય છે. તથા તેમ યત્ર ઉક્તમ ફલમ લભતે, જ્યાં બોલવાથી ફળ, લભતે એટલે કે પ્રાપ્ત થાય છે, તત્ર ત્યાં વાચઃ પ્રયોક્તવ્યમ વાણી પ્રયોજવી જોઈએ. અહીં આગળ આપણે એનો અર્થ પણ જોઈ લઈએ. જેમ સફેદ કાપડ ઉપર લાલ રંગ અત્યંત સ્થાયી બની જાય છે, તેમ જ્યાં બોલવાનું ફળ પ્રાપ્ત થાય ત્યાં જ વાણી પ્રયોજવી જોઈએ. અહીં આગળ સરસ મજાની વાત કરેલી છે કે સફેદ કાપડ હોય એના ઉપર લાલ રંગનો ડાઘો પડે તો એ ક્યારેય જતો નથી, એ કાયમ સ્થિર થઈ જાય છે. અને એવી જ રીતે જ્યાં આપણા શબ્દોનું વજન પડે, આપણા બોલેલા શબ્દો સિદ્ધ થાય અથવા તો એનું ફળ પ્રાપ્ત થાય અથવા તો એ શબ્દો કોઈ પોતાના જીવનમાં ઉતારે
અથવા તો એ શબ્દોનો ઉપયોગ કરે એવી જગ્યાએ જ આપણે આપણા શબ્દોનો ઉપયોગ કરવો જોઈએ. નિરર્થક વાણી પ્રયોજવાનો કોઈ મતલબ નથી, તે અહીં આગળથી આપણને શીખવા મળે છે. વાર્તા ચ કૌતુકવતી વિમલા ચ વિદ્યા લોકોત્તરમ પરિમલશ્ચ કુરંગનાભે તૈલસ્ય બિંદુરીવ વારિણી દુર્નિવારમ એતત્ત્રયમ પ્રસરતી સ્વયમેવ ભૂમો. હવે અહીં આગળ આપણે એનો અન્વય જોઈએ. કૌતુકવતી વાર્તા ચ વિમલા વિદ્યા કુરંગનાભે લોકોત્તરમ પરિમલઃ ચ દુર્નિવારમ એતત્ત્રયમ સ્વયં એવ વારિણી તૈલસ્ય બિંદુ ઇવ ભૂમો પ્રસરતી. અહીં આગળ આજે સુભાષિતનો અન્વય છે, ત્યાં આગળ આપણે એનો શબ્દશઃ અનુવાદ કરીશું. કૌતુકવતી વાર્તા, કુતૂહલ, કૌતુકવતી મતલબ કુતૂહલ પમાડે તેવા, વાર્તા સમાચાર, તો કુતૂહલ પમાડે તેવા સમાચાર. વિમલા વિદ્યા, વિમલા એટલે નિર્મળ, સ્વચ્છ, તો નિર્મળ વિદ્યા. કુરંગનાભે એટલે કે હરણની નાભીમાં રહેલ, લોકોત્તરમ અસામાન્ય, પરિમલઃ એટલે કે સુવાસ, ચ અને દુર્નિવારમ એતત્ત્રયમ, એતત્ત્રયમ આ ત્રણેયને દુર્નિવારમ અટકાવી શકાતા નથી, રોકી શકાતા નથી. સ્વયં એવ જાતે જ, વારિણી તૈલસ્ય બિંદુ ઇવ, વારિણી એટલે કે પાણીમાં પડેલા, તૈલસ્ય બિંદુ ઇવ તો કહે છે કે તેલના ટીમ્પાની જેમ ભૂમો પ્રસરતી, ભૂમિ પર પ્રસરે છે, ફેલાય છે. તો અહીં આગળ સરસ મજાની વાત કરેલી છે કે કુતૂહલ પમાડે તેવા સમાચાર, નિર્મળ વિદ્યા, હરણની નાભીમાં રહેલી અસામાન્ય સુવાસ, આ ત્રણેયને અટકાવી શકાતા નથી. આ જાતે જ પાણીમાં પડેલા તેલના ટીમ્પાની જેમ જાતે જ પ્રસરે છે, ફેલાય છે. તો અહીં આગળ સરસ મજાની વાત કરેલી છે કે અમુક બાબતો એવી હોય છે કે એને અટકાવી શકાતી નથી, રોકી શકાતી નથી. ગમે એટલું રોકવાનો પ્રયત્ન કરો, પરંતુ એ જાતે જ પ્રચાર પ્રસાર પામે છે. અહીં આગળ આપણે એનો અનુવાદ પણ જોઈ લઈએ. કુતૂહલ જગાડે તેવા સમાચાર, નિર્મળ વિદ્યા તથા હરણની નાભીમાં રહેલી અસામાન્ય સુગંધ રોકવા અત્યંત મુશ્કેલ છે. આ ત્રણેય પાણીમાં પડેલા તેલના ટીમ્પાની જેમ ધરતી પર સ્વયં ફેલાય છે. ઉદયતી યદિ ભાનુઃ પશ્ચિમે દિક વિભાગે પ્રચલતી યદિ મેરુઃ શીતતામ યાતિ વહ્નિઃ વિકસતી યદિ પદ્મં પર્વતાગ્રે શિલાયામ ન ભવતી પુનરુક્તમ ભાષિતમ સજ્જનાનામ. અહીં આગળ આ જે સુભાષિત આપેલી છે એનો આપણે અન્વય કરીએ. યદિ ભાનુઃ પશ્ચિમે દિક વિભાગે ઉદયતી, યદિ મેરુઃ પ્રચલતી, વહ્નિઃ શીતતામ યાતિ, યદિ પદ્મં પર્વતાગ્રે શિલાયામ વિકસતી, સજ્જનાનામ ભાષિતમ પુનરુક્તમ ન ભવતી. સરસ મજાની અહીં આગળ વાત કરેલી છે. યદિ ભાનુઃ પશ્ચિમે દિક વિભાગે ઉદયતી, કહે છે કે સૂર્ય પશ્ચિમ દિશાની અંદર, ભાનુ એટલે કે સૂર્ય પશ્ચિમ દિશા છે, દિક વિભાગે દિશાના વિભાગમાં ઉદયથી ઉગી નીકળે. આમ તો પૂર્વની અંદર સૂર્ય ઉગતો હોય છે, પણ માની લો કે સૂર્ય પશ્ચિમમાં ઉગી નીકળે
યદિ મેરુઃ પ્રચલતિ, મેરુ પર્વત એ વિચલિત થઈ જાય, ડોલાયમાન થઈ જાય. એ તો ક્યારેય વિચલિત થતો નથી, હલતો નથી. આવો મેરુ પર્વત પણ જો ડોલાયમાન થઈ જાય, વહ્નિ શીતતામ યાતિ, વહ્નિ એટલે કે અગ્નિ, અગ્નિ શીતળતા પામે. અગ્નિ આપણને શીતળતા આપવા લાગે. આમ તો એવું શક્ય જ નથી, એ તો ગરમી આપે છે. યદિ પદ્મમ પર્વતાગ્રે શિલાયામ વિકસતિ, અને કહે છે કે જો પદ્મમ એટલે કે કમળ, પર્વતાગ્રે પર્વતના ઉપરના ભાગમાં, શિલાયામ એટલે કે પથ્થરોની વચ્ચે, વિકસતી ખીલી નીકળે, ઉગી નીકળે. અને છતાં પણ શું કહે છે? સજ્જના નામ ભાષિતમ પુનરુક્તમ ન ભવતી. આ બધું શક્ય છે, પરંતુ સજ્જનો એકવાર બોલે, એમનું ભાષિતમ મતલબ બોલાયેલું છે, પુનરુક્તમ ન ભવતી એ ફરીથી બોલાતું નથી. મતલબ એકવાર જે બોલ્યા એ ફાઇનલ, એમાં કોઈ ફેરફાર થતો નથી. તો કહે છે કે જો સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગી નીકળે, જો મેરુ પર્વત ઢોલાયમાન થઈ જાય, અગ્નિ શીતળતા આપવા લાગે, જો કમળ પર્વતની ઉપરના ભાગમાં શિલાઓની વચ્ચે ઉગી નીકળે, વિકસે, પરંતુ સજ્જનો જે એકવાર બોલે છે એ પુનરુક્તિ પામતો નથી. અહીં આગળ આપણે એનો અનુવાદ પણ જોઈ લઈએ. જો સૂર્ય પશ્ચિમ દિશામાં ઉદય પામે, મેરુ પર્વત ચલિત થાય, જો અગ્નિ ઠંડો પડી જાય તથા કમલ પણ પર્વતના શિખર પર પથ્થરોની વચ્ચે ખીલે, છતાં પણ સજ્જનો વડે બોલાયેલું વચન પુનરુક્તિ પામતું નથી. હવે આપણે આ સુભાષિત જોઈએ. કહસ્ત્વમ શૂલી મૃગય ભિષજમ નીલકંઠ પ્રિયે અહમ, કેકામેકામ કુરુ પશુપતિ નૈવ દ્રષ્ટે વિષાણે, સ્થાણુ મૃગદેન વદતી તરુ જીવિતેશ શિવાયા, ગચ્છાટવ્યામ ઇતિ હતવચઃ પાતુ વહ ચંદ્રચૂડ. અહીં આગળ આ જે સુભાષિત છે એનો આપણે શબ્દશઃ અન્વય જોઈએ. અહીં આગળ પાર્વતીજી શિવને પ્રશ્ન કરે છે, કહ ત્વમ, અને શિવ એનો જવાબ આપતા કહે છે, અહમ શૂલી અસ્મિ, યદિ ત્વમ શૂલી અસી તર્હિ ભિષજમ મૃગય, પ્રિયે અહમ નીલકંઠ અસ્મિ, યદિ ત્વમ નીલકંઠ અસી તર્હિ એકામ કેકામ કુરુ, અહમ પશુપતિ અસ્મિ, યદિ ત્વમ પશુપતિ અસી તર્હિ શીર્ષિ વિષાણે ન એવ દ્રષ્ટે, અહમ તુ સ્થાણુ અસ્મિ, યદિ ત્વમ સ્થાણુ અસી તર્હિ સ્થાણુ ન વદતિ, અહમ તુ શિવાયા જીવિતેશ અસ્મિ, યદિ ત્વમ શિવાયા પતિ અસી તર્હિ અટવ્યામ ગચ્છ ઇતિ હતવચઃ ચંદ્રચૂડ વહ પાતુ. અહીં સરસ મજાનો આ શ્લોક આપવામાં આવેલો છે, જેમાં શિવ અને પાર્વતી વચ્ચેનો સંવાદ છે. અહીં આગળ પાર્વતી શિવને બોલતા બંધ કરી નાખે છે, એની સરસ મજાની વાત રજૂ થયેલી છે. તો પાર્વતીજી શિવને પ્રશ્ન કરે છે, કહ ત્વમ, કહ એટલે કોણ, ત્વમ એટલે તમે, તમે કોણ છો? તો શંકર ભગવાન જવાબ આપતા શું કહે છે? અહમ શૂલી અસ્મિ, હું શૂલી મતલબ ત્રિશૂળવાળો છું. તો પાર્વતી આ શૂલીનો અર્થ શું કરી દે છે?
પીડાવાળો. તો શંકર ભગવાને એમ કહ્યું કે હું ત્રિશૂળવાળો છું, પરંતુ પાર્વતીજી એનો અર્થ શું કરે છે? શૂલી એટલે પીડાવાળો. તો કે છે યદિત્વમ, જો તમે શૂલી હસી, પીડાવાળા છો, તરહી ભિષજમ મૃગય, તો વૈદરાજ પાસે જાઓ, અહીં શું કામ છે? જો તમે પીડાવાળા છો, દુઃખ દર્દવાળા છો, તો વૈદરાજ પાસે જાઓ, અહીં શું કરો છો? ત્યારબાદ શિવજી બીજું પરિચય આપવા માટે તત્પર બને છે. પ્રિયે અહમ નીલકંઠ અસ્મિ, હે પ્રિયા, હું નીલકંઠ છું, નીલાકંઠવાળો એવો શિવ છું, જેણે વિષ પોતાના ગળામાં અટકાવી રાખ્યું છે અને પોતાનો ગળાનો જે વર્ણ છે, રંગ છે, એ બદલાઈ ગયો છે, નીલો રંગ થઈ ગયો છે, એવો નીલકંઠ છું. ત્યારે પાર્વતી આ નીલકંઠનો પણ બીજો અર્થ કરી નાખે છે અને શું કહે છે? યદિ ત્વમ નીલકંઠ હસી, જો તમે નીલકંઠ, નીલાકંઠવાળા મોર છો, જો તમે મોર છો, અસી મતલબ છો, તરહી તો, એકામ કેકામ કરું, અર્થાત એકલા જઈને કેકારવ કરો, ટવકાર કરો, અહીં શું કામ આવ્યા છો? શિવજી ફરીથી બીજો પરિચય આપવા માટે તત્પર બને છે. શું કહે છે? અહમ પશુપતિ અસ્મિ, હું પશુઓનો સ્વામી છું. અહીં પણ એના બે અર્થ થાય છે. પશુપતિ એટલે પશુઓના સ્વામી શિવજી પોતે, અને બીજો અર્થ બળદ. તો અહીં આગળ શું કહે છે? યદિ ત્વમ પશુપતિ અસી, જો તમે પશુપતિ, પશુઓના સ્વામી અર્થાત કે બળદ છો, તરહી તો, શીર્ષી વિષાણે ન એવ દ્રષ્ટે, તો તમારા મસ્તક ઉપર વિષાણે એટલે કે શિંગડા, ન એવ દ્રષ્ટે દેખાતા જ નથી. દ્રષ્ટે એટલે દેખાવા, ન એવ દેખાતા જ નથી. જો તમે બળદ હો તો તમારા મસ્તક ઉપર શિંગડા તો દેખાવા જોઈએ ને, અહીં તો શિંગડા તો દેખાતા નથી. શિવજી ફરીથી અન્ય પરિચય આપે છે અને કહે છે અહમ તુ સ્થાણુ અસ્મિ, હું સ્થાણુ છું. સ્થાણુ એટલે સ્થિર રહેનાર, એટલે કે શિવજી પોતે. અને બીજો અર્થ થાય છે સુકાયેલા વૃક્ષનું ઠૂંઠું. તો અહીં આગળ પણ પાર્વતી એનો બીજો અર્થ કરે છે. યદિ ત્વમ સ્થાણુ અસી, જો તમે સ્થાણુ છો, મતલબ વૃક્ષનું ઠૂંઠું છો, તરહી તો, સ્થાણુ ન વદતી, વૃક્ષ તો કંઈ બોલતું નથી હોતું અને તમે તો બોલવા લાગ્યા છો. તો તમે સ્થાણુ નથી એમ અહીં આગળ પાર્વતીનો અર્થ છે. ત્યારબાદ શિવજી અન્ય પરિચય આપે છે. અહમ તુ શિવાયા જીવિતેશ અસ્મિ, હું તો કહે છે કે શિવાયા એટલે કે પાર્વતીનો, જીવિતેશ અસ્મિ પતિ છું, સ્વામી છું. તો કહે છે કે હું તો પાર્વતીનો સ્વામી છું, શિવાનો સ્વામી છું. અહીં પણ એનો બીજો અર્થ કરી નાખ્યો પાર્વતીએ, શિવાયા એટલે કે શિયાળવી, અને બીજો થાય અર્થ પાર્વતી. તો અહીં આગળ શિયાળવી એવો અર્થ કરી નાખ્યો. અને શું કહે છે? યદિ ત્વમ શિવાયા પતિ અસી, જો તમે શિવાયા એટલે કે શિયાળવીના પતિ છો, તરહી તો, અટવ્યામ ગચ્છ, વનમાં જાઓ, જંગલની અંદર જાઓ, અહીં શું કામ આવ્યા છો? એમ શંકર ભગવાનને જેટલો પણ પરિચય આપે છે બધામાં નિરુત્તર કરી નાખે છે. તો અહીં આગળ શું કહે છે? ઇતિ આમ હતવચાહ, જેમને બોલતા બંધ કરવામાં આવ્યા છે તેવા, ચંદ્રચૂડઃ, ચંદ્રચૂડઃ એટલે કે જેમની જટામાં ચંદ્ર છે તેવા શિવ, વહ એટલે કે તમારું, પાતું એટલે કે રક્ષણ કરો. અહીં આગળ સરસ મજાની શંકર અને પાર્વતીનો આ સરસ મજાનો સંવાદ આપેલો છે, અને એનો અહીં આગળ આપણે અર્થ જોઈએ. પાર્વતી, તમે કોણ છો? શિવજી, હું
ત્રિશૂળવાળો છું. જો તમે શૂળવાળા હો તો વૈદ્યને શોધો. હે પ્રિયા, હું નીલકંઠ છું. નીલકંઠ એટલે કે મોર હો તો ટહુકો કરો. હું પશુપતિ છું. જો તમે પશુપતિ હો તો મસ્તક પર શિંગડા તો દેખાતા નથી. હું સ્થાણુ છું. સ્થાણુ અર્થાત વૃક્ષ હો તો વૃક્ષ તો બોલતું નથી. હે બોળી, હું શિવાનો પ્રાણનાથ છું. જો તમે શિવાના પ્રાણનાથ અર્થાત શિયાળવીના પતિ હો તો વનમાં જાઓ. આમ પત્ની સાથેના સંવાદમાં જેમને બોલતા બંધ કરવામાં આવ્યા છે તેવા શિવ તમારું રક્ષણ કરો. હસ્તી સ્થૂલતનુ સ ચ અંકુશવશ કિમ હસ્તિમાત્રો અંકુશ. વ્રજેણ અભિહતા પતંતિ ગિરય કિમ વજ્રમાત્રા નગા. દીપે પ્રજ્વલિતે વિનશ્યતિ તમઃ કિમ દીપમાત્રમ તમઃ. તેજો યસ્ય વિરાજતે સ બલવાન સ્થૂલેષુ કહ પ્રત્યય. આજે સુભાષિત આપેલું છે તેનો આપણે અન્વય જોઈએ. સ્થૂલ તનુ હસ્તિ સ ચ અંકુશવશ કિમ હસ્તિ માત્ર અંકુશ. ગિરય વ્રજેણ અભિહતા પતંતિ કિમ નગા વજ્રમાત્રા. તમઃ દીપે પ્રજ્વલિતે વિનશ્યતિ કિમ તમઃ દીપમાત્રમ. યસ્ય તેજઃ વિરાજતે સહ બલવાન સ્થૂલેષુ કહ પ્રત્યય. તો અહીં આગળ સરસ મજાની વાત કરવામાં આવેલી છે. અહીં આગળ આજે સુભાષિતનો અન્વય કરેલો છે એનો આપણે શબ્દસઃ અર્થ જોઈએ. સ્થૂલ તનુ હસ્તિ. હસ્તિ એટલે કે હાથી. સ્થૂલ તનુ એટલે કે ભારે શરીરવાળો. તો હાથી એ ભારે શરીરવાળો હોય છે. સ ચ એટલે અને, સ એટલે તે, અને તે અંકુશવશ નાનકડા અંકુશથી વશ થતો હોય છે. કિમ હસ્તિ માત્ર અંકુશ. કિમ એટલે શું? પ્રશ્નાર્થ છે. હસ્તિ એટલે કે હાથીના કદ જેવડો, માત્ર એટલે કે સમાન, અંકુશ અંકુશ છે. ગિરય એટલે કે પર્વતો. વ્રજેણ વજ્રથી, અભિહતા હણાયેલા, તો પર્વતો વજ્રથી હણાયેલા. પતંતિ વેર વિખેર થઈને પડે છે. પતંતિ પડે છે. તો કે છે કિમ એટલે કે શું? નગાહા એટલે કે પર્વતો. વજ્રમાત્રા વજ્ર સમાન હોય છે, વજ્ર જેવડા હોય છે. તમઃ એટલે કે અંધકાર. દીપે પ્રજ્વલિતે દીવો પ્રકટતા વિનશ્યંતિ નાશ પામે છે. અંધકાર દીવો પ્રકટતા નાશ પામે છે. કિમ શું? તમઃ એટલે કે અંધકાર દીપમાત્રમ દીવા જેવડો છે. યસ્ય તેજઃ વિરાજતે. યસ્ય એટલે કે જેનું, તેજઃ એટલે કે તેજ, જેનું તેજ પ્રકાશ વિરાજતે શોભે છે. સહ બલવાન તેજ બળવાન છે. સ્થૂલેષુ કહ પ્રત્યય સ્થૂળતામાં શો વિશ્વાસ, મોટામાં જાડામાં શો ભરોસો એમ. તો અહીં આગળ સરસ મજાની વાત કરેલી છે. જોઈએ આપણે એનો અનુવાદ. ભારે શરીરવાળો હાથી અંકુશ વડે વશ થાય છે. શું? અંકુશ હાથીના કદ સમાન હોય છે. વજ્રથી હણાયેલા પર્વતો વેર વિખેર થઈને પડે છે.
શું પર્વતો વજ્ર જેવડા હોય છે? દીવો પ્રજ્વલિત થતા અંધકારનો નાશ થાય છે. શું અંધકાર દીવા સમાન હોય છે? જેનું તેજ શોભે છે તે બળવાન છે. સ્થૂળતામાં શો વિશ્વાસ? તો અહીંયા આગળ સરસ મજાની વાત કરેલી છે કે હાથી કેવા વિશાળ શરીરવાળો હોય છે, પરંતુ એક નાનકડા અંકુશ વડે, એક લોખંડના નાનકડા સળિયા વડે તે વશ થતો હોય છે. તો જો હાથી કેવડો અને અંકુશ કેવડો. વજ્ર ઇન્દ્રનું હથિયાર છે, અને એ નાનકડા હથિયાર વડે મોટા મોટા પર્વતો એના પ્રહારથી વેરવિખેર થઈ જાય છે. તો જો પર્વતો કેવડા છે અને વજ્ર કેવડું છે, જમીન આસમાનનો ફેર છે એમ. તો શું કહે છે કે પર્વતો વજ્ર સમાન છે, વજ્ર જેવડા છે. દીવો, નાનકડો દીવો એને પ્રગટાવવામાં આવે તો આખા ઘરનો અંધકાર દૂર કરતો હોય છે. તો દીવાનો જે આપણે જોઈએ કે દીવો એ કેટલો નાનો છે અને અંધકાર કેટલો વિશાળ હતો. તો એવા વિશાળ અંધકારનો નાનકડો દીવો નાશ કરે છે. તો અહીં આગળ કહેવાનો અર્થ શું છે કે જેનું તેજ શોભે છે તે જ બળવાન છે. પછી એ નાનો મોટો એવું કંઈ હોતું નથી. નાનકડો હોય પણ તેજસ્વી હોય, બુદ્ધિશાળી હોય, તો એવો વ્યક્તિ જ બળવાન હોય છે. સ્થૂળતામાં શો વિશ્વાસ? મોટો હોય પણ બુદ્ધિ ના હોય તો શું કરવાનું? તો અહીંયા આગળ સરસ મજાની આ સુભાષિતની અંદર વાત કરવામાં આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સુભાષિતો ભણવાની આપને ખૂબ મજા આવી હશે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.